દાળ બાટી ચૂરમો બનાવવા માટે આપણે સૌપ્રથમ લોટ લેશું, તેમાં 2 ચમચી સોજી, 1 ચમચી ત્યારબાદ આપણે એમાં મોણ માટે 2 ચમચી ઘી લેશું અને એ પછી આપણે ભાખરીનો કાઠો એવો લોટ બાંધીશું। લોટ બાંધી લીધા પછી તેને આપણે ગોળ ગુંડલા કરશું, તેમાં જરા ચાકુથી કાપ મૂકશું, એના કારણે બાટી કમ્પ્લીટ શેકાઈ જાય। ત્યારબાદ આપણે કુકરમાં ઘી લઈ તેમાં બાટીને વ્યવસ્થિત રીતે ગોઠવી અને સીટી કુકરના ઢાંકણાની સીટી કાઢી અને આપણે તેને બફાવા મૂકી દઈશું। બાટીને આપણે 15 મિનિટ શેકવાની છે, પણ આપણે 2-3 મિનિટે બાટીને થોડી વ્યવસ્થિત રીતે ચેક કરી લેવું। ત્યારબાદ આપણે દાળ બનાવવા માટે મગની દાળ, ચણાની દાળ અને તુવેરની દાળ ત્રણેય દાળને મિક્સ લેશું, પાણીથી ધોઈ દેશું અને ત્યાર પછી તેને મીઠું અને હળદર નાખી અને બફાવા મૂકી દેશું। દાળ બફાઈ જાય એટલે આપણે તેને સરસ મજાથી થોડું ગ્રેવી કરી લેશું, એકદમ મિક્સ કરી લેશું દાળને। ત્યાર પછી આપણે દાળના વઘાર માટે પહેલા થોડું તેલ લેશું, એમાં થોડું ઘી નાખશું, રાઈ જીરું નાખશું અને તેલ આવી જાય ત્યારે આપણે પહેલા ડુંગળીનો વઘાર કરશું। ડુંગળી, મરચાં, લીમડો તમારે જે પણ નાખવું હોય તમે નાખી શકો। ત્યાર પછી ગરમ મસાલા માટે તમને જે મેં ગરમ મસાલો પહેલાં નથી નાખ્યો કારણ કે બગડી જાય છે, ડાયરેક્ટ બળી જાય, એટલે હું પછી ઉપરથી ગરમ મસાલો નાખીશ। ગરમ મસાલો નાખ્યા બાદ આપણે ટામેટાને એકદમ મિશ્ર ગ્રેવી કરી લેવાનું છે, એકદમ સંતળી જાય ત્યારબાદ આપણે પછી ઉપરથી બીજા મસાલા નાખશું, એકદમ ચડવા દઈશું। સૌ પ્રથમ આપણે મીઠું નાખશું, હળદર નાખશું, એકદમ કમ્પ્લીટ ચડી ના જાય ત્યાં સુધી તેને પકાવવા દઈશું। એકદમ પકાઈ જાય ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મરચું, ધાણા જીરું, ગરમ મસાલો એક્સેટ્રા બધું વ્યવસ્થિત રીતે નાખી દઈશું। ત્યાર પછી આપણે દાળને વઘાર જે આપણે બનાવ્યો હતો એ વઘાર આપણે દાળમાં નાખી દઈશું અને પછી તેને ધીમા ગેસે ચડવા દઈશું। આપણી દાળ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે સૌ માટે બાટી દાળ લઈ લીધી છે અને સંભાળવા માટે ડુંગળી, ટમાટા પણ લઈ લીધા। આપ જોઈ શકો છો મારી દાળ માટે તૈયાર છે। લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।